ચાલો બાળકો, આપણે પાઠ 17 પત્રનો પ્રવાસ તેમાં આગળ જોઈશું ને. ચાલો, હજી આપણે પોસ્ટ ઓફિસની મુલાકાત કરવાની બાકી છે હો. શીખશો ને પોસ્ટ ઓફિસ વિશે. ચાલો, તમારા પાઠ્યપુસ્તકમાં પાના નંબર 117 ઉપર જુઓ. તેમાં પહેલી સૂચના, નીચે આપેલા પોસ્ટકાર્ડમાં તમારું પૂરું સરનામું લખો. કેવું સરસ મજાનું તમારી સામે પાઠ્યપુસ્તકમાં એક પોસ્ટકાર્ડ આપેલું છે. બાળમિત્રો, તેના ઉપર આપણું પોતાનું નામ, તમારા ઘરનું સરનામું અને ગામનું નામ લખી ત્યારબાદ સૌથી નીચે જે નાના નાના ખાના આપેલા છે તેમાં ગામનો પિનકોડ નંબર લખવાનો છે. હા, તો અહીં તમે તે લખવાનો પ્રયત્ન કરશો અને સાથે તમારા મમ્મી પપ્પાને પણ બાજુમાં રાખશો, જેથી તમે તમારું સરનામું સાચું લખી શકો. ચાલો, હવે ત્યારબાદ નીચેનો પ્રશ્ન, વિચારો અને લખો. જુઓ, સામીરાનો પત્ર વડોદરા ટ્રેન દ્વારા પહોંચ્યો. જ્યારે ટ્રેન ન હતી ત્યારે પત્રો કેવી રીતે પહોંચતા હશે? આપણે તેની ચર્ચા કરવાની છે. બાળમિત્રો, જ્યારે ટ્રેન ન હતી ત્યારે દૂરના સ્થળે પત્રો પહોંચાડવા માટે કબૂતરનો જ ઉપયોગ થતો હતો અને કેટલી જગ્યાએ તો વ્યક્તિ દ્વારા પણ પત્રો પહોંચાડવામાં આવતા હતા. હા, તો બાળમિત્રો, ચાલો ત્યારબાદ પછીનો બીજો પ્રશ્ન, પોસ્ટ ઓફિસમાં શું શું જોવા મળે છે? તમને ખબર છે, પોસ્ટ ઓફિસમાં તો ઘણી બધી બાબતો આપણે જોવા મળે. ચાલો, હવે આપણે પોસ્ટ ઓફિસ અંદર જઈ દરેક કાર્ય ધ્યાનપૂર્વક જોઈશું. આ પ્રશ્નનો જવાબ તમને તમારી નોટમાં પણ લખવાનો છે. તો બાળમિત્રો, એકદમ ધ્યાનપૂર્વક સાંભળશો અને જોશો. જુઓ, પોસ્ટ ઓફિસમાં જ્યારે આપણે પ્રવેશ કરીએ છીએ ત્યારે જુદી જુદી બારીઓ હોય, તેના પર જુદા જુદા કામ થતા હોય. ત્યારબાદ એક બારી ઉપર ટિકિટો, કવર, પોસ્ટકાર્ડ, આંતરદેશીય પત્ર, મની ઓર્ડર ફોર્મ વગેરેનું વેચાણ પણ થતું જોવા મળે છે. પછી બીજી બારી ઉપર શું જોવા મળે? આપણે બહાર ગામ કોઈ વસ્તુ પાર્સલ દ્વારા મોકલવી હોય તો તેનું ફોર્મ ભરી અને તે વસ્તુની ડિલિવરી અને રૂપિયા ભરવાનું પણ કામ ત્યાં થતું હોય છે. ત્યારબાદ ત્રીજી બારી ઉપર, ત્યાં આપણે બીજા સ્થળે કોઈને રૂપિયા જલ્દી મોકલવા હોય તો મની ઓર્ડર ફોર્મ ભરવામાં આવે છે. મની ઓર્ડર ફોર્મ દ્વારા બાળકો આપણે ઝડપથી રૂપિયા બીજા ગામ મોકલી શકીએ છીએ. પછી પોસ્ટ ઓફિસની અંદર જે ટપાલો આવી હોય અથવા તો આપણા જે ટપાલી ભાઈ હોય જે ટપાલ લાવ્યા હોય તેના પર સિક્કા મારી અને ગામ, તાલુકા, જિલ્લા અને અન્ય દૂરના સ્થળોનું અલગ અલગ વિતરણ કરી ભાગ પાડી અને ત્યાં ગોઠવે છે. ત્યારબાદ આ ઉપરાંત ત્યાં બીજી કઈ કઈ વસ્તુઓ જોવા મળે? નાની બચત પત્રો, રિકેરિંગ ખાતું વગેરે કામકાજ પણ ત્યાં થતું હોય છે, જેમાં લોકો પોતાના પૈસા જમા કરતા હોય છે અને પછી જ્યારે તેમને જરૂર પડે ત્યારે તે પૈસા ઉપાડી પણ શકે છે. જોયું ને બાળકો, પોસ્ટ ઓફિસમાં કેટલા બધા કામ થાય છે. હા, તો બાળમિત્રો, ત્યારબાદ પછીનો પ્રશ્ન, શું પોસ્ટકાર્ડ લખીને વિદેશમાં સંદેશો પહોંચાડી શકાય? ના, પોસ્ટકાર્ડ લખીને વિદેશમાં સંદેશો પહોંચાડી શકાતો નથી, કારણ કે પોસ્ટકાર્ડ આપણા સ્થાનિક માટે જ હોય છે, જ્યાં આપણે રાજ્ય સુધી જ તે અહીંથી બીજા કોઈ ગામ કે શહેરમાં પહોંચી શકે છે, પરંતુ વિદેશ પહોંચી શકતો નથી. અને તમને ખબર છે, હાલના સમયમાં આપણે લેખિત સમાચારને ઝડપથી મોકલવો હોય વિદેશ તો શેની સુવિધા છે? ઈમેલની. ઈમેલ દ્વારા આપણે આપણો સંદેશો ઝડપથી મોકલી શકીએ છીએ. ખબર પડી ને બાળમિત્રો? ત્યારબાદ પછીનો પ્રશ્ન, પોસ્ટ ઓફિસમાં બીજા કયા કયા કામ થાય છે? બાળમિત્રો, આ પ્રશ્ન પણ તમને તમારી નોટમાં લખવાનો છે. મુદ્દાસર પ્રશ્ન હોતા તમે આ પ્રશ્ન એકદમ ધ્યાનથી સાંભળશો અને જોશો. ચાલો,
પોસ્ટ ઓફિસમાં ટપાલ સિવાયના બીજા ઘણા બધા કામ હોય છે. ચીજવસ્તુઓની પાર્સલ, મની ઓર્ડર દ્વારા મોકલેલા રૂપિયા આપણા સગા સંબંધીઓ તથા મિત્રોને ઝડપથી પહોંચાડવાનું તે કામ કરે છે. તેમજ ટેલિફોન બિલ, લાઇટ બિલ ભરવાની વ્યવસ્થા પણ ત્યાં કરવામાં આવે છે. આપણા પૈસાના રોકાણ માટે રાષ્ટ્રીય બચત પત્રો પણ ત્યાં કાઢી આપવામાં આવે છે. તેમજ ત્યાં રૂપિયાની બચત માટે બચત ખાતું અને રિકરિંગ ખાતું ખોલવામાં પણ આવે છે. આમ પોસ્ટ ઓફિસમાં ઘણા બધા કામ થતા જોવા મળે છે. ચાલો બાળમિત્રો, હવે ત્યારબાદ આપણે પાના નંબર 118 પર જોઈશું. તો બાળમિત્રો જુઓ, રીના અને રાધા પત્ર વિશે કંઈક વાતચીત કરે છે. ચાલો તે જોઈએ. રીના કહે, તમને ખબર છે, આજે અમે વર્ગમાં પત્રની મુસાફરી કરી અને તેમાં મારે મારા નાનીને પત્ર લખવો છે. તો રાધા કહે છે, તું પત્ર લખી શકે? ઓહ, હું ફોન કરવા જાઉં છું. જો સાથે આવવું હોય તો તું આવી શકે છે. પછી રીના અને રાધા પોતાના ગામની દુકાનમાં ફોન કરવા માટે જાય છે. રાધાએ નંબર લગાવ્યો. બંને તેમની દાદી સાથે વાત કરી અને દુકાનદારને ફોન કરવાના પૈસા આપ્યા અને બંને ખૂબ જ આનંદ સાથે ઘરે પાછા આવે છે. જોયું ને બાળમિત્રો, પત્ર અને ફોન બંને સામેવાળા માટે આનંદિત છે. તમે પત્ર પણ લખી શકો તો પણ સામેવાળાને એટલો જ આનંદ આવશે. અને આજે હવેના યુગમાં ફોનની સુવિધા પણ મળી છે, માટે તમે ફોન કરશો તો પણ સામેવાળો એટલું જ આનંદિત થશે. ચાલો ત્યારબાદ પછીના પ્રશ્નો જોઈએ. વિચારો અને લખો. પહેલો પ્રશ્ન, તમે બધાએ ટેલિફોન કે મોબાઈલ ક્યાં ક્યાં જોયો છે? હવે તમે કહેશો, મોબાઈલ તો બધાએ જોયો જ હશે. મોબાઈલની શોધ થઈ તે પહેલાં લોકો બધા ટેલિફોનનો ઉપયોગ કરતા હતા. તમે ટેલિફોન જોયા પણ હશે. કોઈ ટેલિફોન બૂથ ઉપર અથવા કોઈ પણ શાળામાં પણ, હોસ્પિટલમાં પણ અને વિવિધ કચેરીઓમાં પણ ટેલિફોન જોવા મળતા હોય છે. પણ અત્યારે લગભગ સુધી દરેક વ્યક્તિઓ પાસે મોબાઈલ ફોન તો તમે બધાએ જોયો જ હશે. દરેક અલગ અલગ પ્રકારના મોબાઈલ પણ આવે છે, તે પણ જોયા હશે. તો હવે ત્યારબાદ બાળકો, બીજો પ્રશ્ન, ટેલિફોન કે મોબાઈલ પર તમે કોની કોની સાથે વાત કરો છો? એ તો તમારા બધા ખાસ મિત્રો સાથે અને આપણા સગા સંબંધી, ભાઈ બહેન, કાકા કાકી, દાદા દાદી, નાના નાની, તે બધા સાથે તમે હસીને અને ખૂબ મજાથી વાત કરો છો ને? ખૂબ સરસ. હવે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, તમને પત્ર લખવો હોય અથવા તો ફોન કરવો હોય, હવે આ બંનેમાંથી તમને શું વધારે કરવું ગમે છે? હા, અને શા માટે? કેમ? તો બાળમિત્રો, આ પ્રશ્નનો જવાબ તમે પોતાની રીતે જાતે લખવાનો પ્રયત્ન કરશો. ચાલો હવે આપણે પાના નંબર 119 પર જોઈશું. જુઓ પહેલી સૂચના, રંગ પૂરો. મોબાઈલ અલગ પ્રકારના હોઈ શકે છે. તમે જોયેલા મોબાઈલના ચિત્રો અહીં દોરવાના છે. અગાઉ પણ આપણે કેટલાક મોબાઈલ અલગ અલગ પ્રકારના જોયા. તો હા બાળમિત્રો, તમે અહીં તમારા મનપસંદ મોબાઈલ દોરી અને તેમાં રંગપૂર્ણી કરશો. ચાલો હવે ત્યારબાદ પછીનો પ્રશ્ન, તમારે પોતાનો ટેલિફોન બનાવવાનો છે. મજા આવશે ને બાળમિત્રો? ચાલો, ટેલિફોન બનાવવા માટે શું જોઈશે? ખાલી માચીસના બોક્સ અથવા તો આઈસ્ક્રીમના કપ અને દોરો. ચાલો, બંને માચીસ બોક્સ અથવા આઈસ્ક્રીમના કપમાં કાણું પાડો. બંને કાણામાંથી દોરો પસાર કરો. દોરાના બંને છેડે શું કરશો? ગાંઠ મારશો. ત્યારબાદ તમારો ટેલિફોન તૈયાર. તમારા મિત્રને ટેલિફોનનો એક છેડો તેના કાનમાં નજીક રાખવા કહો અને બીજો છેડો તમારા મોઢા પાસે રાખો. અને પછી ત્યાં તમે મોઢાથી બોલો અને તે તમારા મિત્રના કાનમાં સંભળાશે. હા, પણ ધ્યાન રાખશો કે દોરો ખેંચાયેલો રહે અને ક્યાંય કોઈ જગ્યાએ અડે નહીં.
આ રીતે આપણો સરસ મજાનો ટેલિફોન તૈયાર થઈ ગયો અને તમે તેમાં વાતચીત પણ કરી શકો છો. ચાલો હવે ત્યારબાદ પછીનો પ્રશ્ન વિચારો અને લખો. આપણે પત્ર પણ લખ્યો અને આપણે ટેલિફોન પણ કર્યો. હવે બાળમિત્રો, ટેલિફોન અને પત્રમાં શું સરખું અને શું જુદું તે આપણે કહેવાનું છે. ચાલો હવે તમે જાતે પણ કરશો અને ધ્યાનપૂર્વક અહીં સાંભળશો પણ ખરા. જુઓ, પહેલાં આપણે તેની ચર્ચા કરી લઈએ. હવે તેમાં શું સરખું જોયું આપણે? તો ટેલિફોન અને પત્ર બંને સંદેશાની આપ-લે કરે છે. બંને એક જગ્યાએથી બીજી જગ્યાએ સંદેશો પહોંચાડે છે ને. પત્ર આપણે લેખિત રીતે મૂકીએ છીએ અને ટેલિફોન આપણે જાતે તે વ્યક્તિના સાથે અવાજ સાંભળી અને વાત કરી શકીએ છીએ. તો ત્યારબાદ પછીનો બીજો મુદ્દો આપણે જોઈએ તો બંને બધી જ જગ્યાએ ઉપયોગમાં લેવાય છે. તેમાં ઘણા બધા કાર્યોમાં આપણે મદદરૂપ થાય છે. બંને સંદેશાના સરસ માધ્યમ છે. બંને સંદેશા પહોંચાડવાનું સરસ કામ કરે છે. તો હવે આ બધું એનું સરખું હતું. હવે શું જુદું છે? તો ટેલિફોનમાં આપણે સામેવાળા વ્યક્તિનો માત્ર અવાજ સાંભળી શકીએ છીએ અને પત્રમાં તો આવું આપણે કરી જ નથી શકતા, કેમ કે સામેવાળો વ્યક્તિ હાજર જ નથી હોતો, તો આપણે એનો અવાજ કેવી રીતે સાંભળી શકીએ? અને હવે મોબાઈલમાં આપણે શું કરી શકીએ છીએ? વિડીયો કોલ પણ કરી શકીએ છીએ અને ફેસ ટુ ફેસ આપણે વાત પણ કરી શકીએ છીએ. છે ને જુદું? હવે પછી બીજી વાત આપણે જોઈએ. હા, તો બાળમિત્રો, પત્રમાં તો સમાચાર પહોંચતા દિવસો લાગી જાય છે. 1 દિવસ, 2 દિવસ, અઠવાડિયું, 15 દિવસ. અને જ્યારે આપણે ટેલિફોન દ્વારા વાત કરવી હોય તો તરત જ વાતચીત આપણે કરી શકીએ છીએ ને. કેટલો ફરક છે બંનેમાં. તેમજ જો પત્ર ખોવાઈ જાય તો આપણે તે સમાચાર મળતા પણ નથી. જ્યારે આપણે ટેલિફોન દ્વારા સામસામે સમાચારની આપ-લે પણ કરી શકીએ છીએ. જોયું ને બાળકો, પત્ર અને ટેલિફોનમાં કેટલો બધો તફાવત છે. તો હવે તમને આ સરસ રીતે સમજાઈ ગયું હશે. આ પ્રશ્નનો જવાબ તમે પાઠ્યપુસ્તકમાં જાતે લખવાનો પ્રયત્ન કરશો. હા, તો બાળમિત્રો, અહીં આપણો પત્રનો પ્રવાસ પૂર્ણ થાય છે. આ પાઠની અંદર તમને પોસ્ટ ઓફિસની સરસ મજાની કામગીરી સાથે પણ તમે પરિચિત થયા. તેમજ સંદેશા વ્યવહારના માધ્યમ એટલે કે ટેલિફોન, મોબાઈલ, ઇન્ટરનેટ, ઈમેલ આ બધી બાબતથી પણ તમે પરિચિત થયા. આશા છે કે આ પાઠ તમને સારી રીતે સમજાઈ ગયો હશે. આ વિડીયો સાથે હું ગૃહકાર્ય પણ મૂકું છું, તે તમે તમારી નોટમાં સુંદર અક્ષરે પૂર્ણ કરશો. નમસ્તે.